પણ આ જગાને છોડી દેજો. આ જગા મારી છે. આ કોઈની નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જૂના હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો કે મંદિર ખસેડવાને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. એવામાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા. મંદિર હટાવવાની આ બેઠકમાં ભૂવા ધૂણ્યા અને પૂજારીએ દાણા ફેંક્યા. વાયરલ વિડીયોમાં ભૂવા ધૂણતા નજરે પડે છે અને 3 વખત દાણા દેખતા દેખાય છે. પૂજારી અને ભૂવાએ ધૂણતા કહ્યું કે મંદિર હટાવવું ન જોઈએ, હોસ્પિટલ બનાવો પણ મંદિર ન હટાવો. આમાંથી 2 રજામાં માતા ના પાડે મને એને લગીરે આંખી કારણ કે પછી શું છે કે તમારું કામ જ અટવું પડશે. માતા નહીં થવા માતાએ કીધું કે ઉપર વધીને કામ ચાલુ કરજો, થઈ જશે, પણ જેટલી માતાની જમીન છે એના સિવાય તમે કામ કરો. બાકી આ જમીન તો તમારે જોવી જ પડશે. અને આમાં જો કંઈ બી કર્યું કંઈ બી આમાં પેલું કરવા જઈએ ને આમાં કેવું છે કે અમે તો ના જ પાડી છે કે ભાઈ માતા અમને રજા નથી આપી, બરોબર, અને અમે આ જગા ઉપરથી મંદિર તો નહીં ખસેડી શકીએ, બરોબર. હવે એમને બોલાય, એમને કીધું કે મારે એકવાર રજા લેવી છે. એમને ખુદ સામેથી કીધું કે ભાઈ મારે રજા લેવી છે સામેથી. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે આવો, રવિવારના દિવસે તમે આવો, માતાનો દિવસ હોય છે એ દિવસે તમે આવો તો આપણે તમારે માતાજીને પકડો, માતાજીને કહો કે ભાઈ અમારા જગા પર માતાજી નવું એક મંદિર હોસ્પિટલ તૈયાર કરવી છે, તો તમારા બીજે કોઈ જગા આપવામાં આવે તો ત્યાં તમે રાજી થતા હોય, બરાબર, અને અમને રજા આપતા હોય તો અમે આ કરીએ. એના માટે અમે એરા આવ્યા હતા અને અમે એમને બતાવ્યું, વિધિવત બતાવ્યું કે ભાઈ આ રીતે આપણે કરીશું. પણ એમાં માતાજીએ છે ને એમાં 2માં ના પાડી છે. માતાજીએ ના પાડી કે ભાઈ મારી મરજી નથી અહીંથી ખસવાની, મારે અહીંયા જ રહેવાનું છે. એના અહીંથી મારી કોઈ બી મારી આ જમીન છે એને તો કશું કરી નહીં શકવાનું. ઓકે, તો એ કહી શકાય સંદીપભાઈ કે આ આસ્થાની વાત હતી, કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. અંધશ્રદ્ધાની વાત નથી. આ અંધશ્રદ્ધાની વાત નથી. આ રજા લેવાનું એક માતાજીનો એક આ વિષય હોય છે અમારો કે ભાઈ આ રીતે અમે માતાજી જોડે રજા લઈએ છીએ, એક પ્રમાણ લઈએ છીએ, એની સાથે એક પ્રમાણ લઈએ છીએ કે ભાઈ માતાજી એ પ્રમાણ અમને આપે કે ભાઈ હા ભાઈ મારે જવું છે, મારી આમી છે, તો આપણે એ પ્રમાણે અમે ચાલીએ. તો એમાં બી માતાજીએ રજા નથી આપી. ઓકે, પણ એક વાત, મંદિર તો અહીંયા જ રહેવું જોઈએ અને માતાની આપણે જો રજા ના હોય ને એના ઉપર હામી ભરીને જઈએ તો એ કાર્ય સફળ થાય નહીં. એમને કીધું કે ભાઈ તમારું કાર્ય સફળ નહીં થવા દે માતાજી. વર્ષો પહેલાં બી આવું થઈ હતું કે જ્યારે માતાની નાની ડેરી હતી ને તો એ વખતે જ્યારે સિવિલ બનતું હતું ને એ પહેલાંની એક ડેરી હતી ખોડિયારની અહીં, તે વખતે બી એને કઢાઈ દીધી હતી રજા વગર. તો આ જમીન ઉપર માતાજીએ એને બિલ્ડિંગ બનવા જ નથી લીધી. 7 વાર પાડેલી છે આ જગા ઉપર, એટલે આટલો બ્લોક ખાલી છે. લીધા સળંગ આખું થતું હતું એમાં.